જય માતાજી. એવું નથી કે અહીંયા ભાષણ કરે છે એ જ મહેનત કરે છે. પડદા પાછળ નાનામાં નાનો વ્યક્તિ જે 24 કલાક જેની અટકાયત થાય છે ને, ઘણા બધા ભાઈઓની મહેનત છે. અને આખા રાજપૂત ક્ષત્રિય સમાજ જે સંગઠન આપણે દેખાડ્યું છે એ જાળવી રાખજો ભાઈઓ. એકતા આપણી હશે ને તો જીત આપણી જ છે. હવે તો રૂપાલાભાઈ ને એમ થતું હશે કે હું કોના આઠફેરે ચડી ગયો. હવે થાય શું? કૃષ્ણ ગોબા તો ઉપડવાના બાકી છે ભાઈ. શાસ્ત્રત્વ જાળવી રાખજો ભાઈઓ. હિન્દુત્વ નું જે લોહી છે ને એ તો આપણામાં છે જ, પણ નથી કહેવાત કે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. આ પશુભાઈ આ શું બોલી ગયા? હવે એમ થતું હશે કે આ નો બોલ્યો તો સારું હતું. ક્ષત્રાણીઓ જો વટે ચડે ને તો મરે અને કા મારે. મને હંમેશા સ્પીચ આપવા માટે કહેવામાં આવતું હોય છે કે મોરું મોરું બોલજો, ધીમું ધીમું બોલજો. હવે આમાં તો મોરું કેમ બોલવું? બિસ્કિટ ચામાં પલાળી તો પલળીને પૂરું થઈ જાય. એટલે પદ્મિની બાને એના બંને પપ્પાજીએ બધાય સંસ્કાર આપ્યા છે કે ક્યાં મોરું બોલવું. અને પપ્પાજીએ કીધું હતું નાનપણથી કે જો આપણી ક્ષત્રિયની કુળની દીકરી ઉપર જો કોકની સેજ નજર પડી જાય ને તો આખો કાઢ લેજે એની. બાકી અમે પાછળ બેઠા છીએ. એટલે હું ઈ કુળની દીકરી છું, કાયાણી કુળની દીકરી છું. આંદોલન કરવું તો સરખું જ કરવું. મરેંગે યા તો મારેંગે. જેમ અમારા મહિપાલસિંહ ભાઈ, અમારા રાજ શેખાવત ભાઈ, આપણા વીરભદ્ર ભાઈ, કરણી સેના પણ સાથ આપજો ભાઈઓ. આમાં જો મેન લડાઈ જે લડતા હોય ને પછી પાછળ જોવે તો કોઈ ન હોય. એવું ન કરતા. અને અમારા મહિપાલસિંહ ભાઈની અને રાજ શેખાવત ભાઈની જે પાઘડીને હાથ લગાડી ગયા હતા ને, તો હવે ધ્યાન રાખજો એની બેન હજી જીવતી છે. પછી ટોપી ઉતરતા વાર નહીં લાગે. એટલે એવું નહીં સમજવાનું કે પોલીસના દબાવથી પરસોત્તમ ભાઈ ઘરે આપણે બેસવાનું છે. અમે તો હવે બહાર નીકળ્યા છીએ બહાર. કૃષ્ણ ભગવાને ખાલી 5 જ ગામ કૌરવો પાસે માંગ્યા હતા. 5 જ ગામ. આપણે તો ટિકિટ રદ કરવાનું કહી છીએ. ટિકિટ માંગતા નથી. ક્ષત્રિય સમાજ સાથે આટલો અન્યાય ઈ આજે સહન નહીં થાય અને કાલે પણ સહન નહીં થાય. અને જે અમારી બહેનો જોહર ઉપર ઉતરવાની તૈયારી કરી હતી એને પણ ખૂબ ખૂબ ધન્યવાદ કે બોલવું સહેલું નથી. અને અમે તો ઈ છીએ કે ખાલી ફાકા ફોજદારી નથી કરતા, જે બોલીને ઈ કરીને દેખાડી. આ કઈ આંડુ પાંડુની લડાઈ નથી. આ તો સિંહના બચાવની લડાઈ છે. સિંહના બચાવની. આ તો અમારું અસલ લોહી છે. અસલ. આ એફિડેવિટ કરેલા બા કે એફિડેવિટ કરેલા સિંહ નથી. એટલે હંમેશા
આપણી એકતા રાખજો ભાઈઓ અને બહેનો. ઈ જ આપણી જીત છે અને મને તો પૂરેપૂરો વિશ્વાસ છે કે જીત આપણી જ છે. રેલી આવ્યા, રેલો આવશે. પાર્ટ 2 હજી બાકી છે. ઈ પાર્ટ 2 પશુભાઈ આપ જોજો ઘરે બેઠા બેઠા. ઘર તો બદલાવી નાખ્યું એને. ટિકિટ તો ભાઈ રદ કરવાની જ છે. જય માતાજી. આભાર. હજી ઘણા માંગ્યો. હવે થાય શું? કૃષ્ણ ગોબા તો ઉપરવાના બાકી છે ભાઈ. શાસ્ત્રત્વ જાળવી રાખજો ભાઈઓ. હિન્દુત્વ નું જે લોહી છે ને એ તો આપણામાં છે જ, પણ નથી કહેવાત કે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. આ પશુભાઈ આ શું બોલી ગયા? હવે એમ થતું હશે કે આ નો બોલ્યો તો સારું હતું. ક્ષત્રાણીઓ જો વટે ચડે ને તો મરે અને કા મારે. મને હંમેશા સ્પીચ આપવા માટે કહેવામાં આવતું હોય છે કે મોરું મોરું બોલજો, ધીમું ધીમું બોલજો. હવે આમાં તો મોરું કેમ બોલવું? બિસ્કિટ ચામાં પલાળી તો પલળીને પૂરું થઈ જાય. એટલે પદ્મિની બાને એના બંને પપ્પાજીએ બધાય સંસ્કાર આપ્યા છે કે ક્યાં મોરું બોલવું. અને પપ્પાજીએ કીધું હતું નાનપણથી કે જો આપણી ક્ષત્રિયની કુળની દીકરી ઉપર જો કોકની સેજ નજર પડી જાય ને તો આખો કાઢ લેજે એની. બાકી અમે પાછળ બેઠા છીએ. એટલે હું ઈ કુળની દીકરી છું, કાયાણી કુળની દીકરી છું. આંદોલન કરવું તો સરખું જ કરવું. મરેંગે યા તો મારેંગે. જેમ અમારા મહિપાલસિંહ ભાઈ, અમારા રાજ શેખાવત ભાઈ, આપણા વીરભદ્ર ભાઈ, કરણી સેના પણ સાથ આપજો ભાઈઓ. આમાં જો મેન લડાઈ જે લડતા હોય ને પછી પાછળ જોવે તો કોઈ ન હોય. એવું ન કરતા. અને અમારા મહિપાલસિંહ ભાઈની અને રાજ શેખાવત ભાઈની જે પાઘડીને હાથ લગાડી ગયા હતા ને, તો હવે ધ્યાન રાખજો એની બેન હજી જીવતી છે. પછી ટોપી ઉતરતા વાર નહીં લાગે. એટલે એવું નહીં સમજવાનું કે પોલીસના દબાવથી પરસોત્તમ ભાઈ ઘરે આપણે બેસવાનું છે. અમે તો હવે બહાર નીકળ્યા છીએ બહાર. કૃષ્ણ ભગવાને ખાલી 5 જ ગામ કૌરવો પાસે માંગ્યા હતા. 5 જ ગામ. આપણે તો ટિકિટ રદ કરવાનું કહી છીએ. ટિકિટ માંગતા નથી. ક્ષત્રિય સમાજ સાથે આટલો અન્યાય ઈ આજે સહન નહીં થાય અને કાલે પણ સહન નહીં થાય. અને જે અમારી બહેનો જોહર ઉપર ઉતરવાની તૈયારી કરી હતી એને પણ ખૂબ ખૂબ ધન્યવાદ કે બોલવું સહેલું નથી. અને અમે તો ઈ છીએ કે ખાલી ફાકા ફોજદારી નથી કરતા, જે બોલીને ઈ કરીને દેખાડી. આ કઈ આંડુ પાંડુની લડાઈ નથી. આ તો સિંહના બચાવની લડાઈ છે. સિંહના બચાવની. આ તો અમારું અસલ લોહી છે. અસલ. આ એફિડેવિટ કરેલા બા કે એફિડેવિટ કરેલા સિંહ નથી. એટલે હંમેશા આપણી એકતા રાખજો ભાઈઓ
અને બહેનો, ઈ જ આપણી જીત છે અને મને તો પૂરેપૂરો વિશ્વાસ છે કે જીત આપણી જ છે. રેલી આવ્યા, રેલો આવશે. પાર્ટ 2 હજી બાકી છે. ઈ પાર્ટ 2 પશુભાઈ આપ જોજો ઘરે બેઠા બેઠા. ઘર તો બદલાવી નાખ્યું એને. ટિકિટ તો ભાઈ રદ કરવાની જ છે. જય માતાજી. આભાર. હજી ઘણા